વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર્ય વિદ્યા, જેમાં આપણે અગાઉ પુંકેસર ચક્ર વિશે આપણે માહિતી મેળવી હતી, જેના વિવિધ ભાગોથી આપણે પરિચિત થયા હતા. આજે આપણે આવશ્યક ચક્રો પૈકી બીજું ચક્ર સ્ત્રી કેસર ચક્ર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ ત્યારે સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર આપણે પુષ્પની અંદર આપણે શીખી ગયા છીએ. દાખલા તરીકે સામાન્ય રીતે હું અહીંયા એક પુષ્પ દોરવા જઈ રહ્યો છું. સ્ત્રી કેસર ચક્ર જે છે એ સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું સૌથી અંદરનું ચક્ર છે. દાખલા તરીકે સમજી લો કે એ આ સ્ત્રી કેસર આપણે જાણીએ છીએ. આ સ્ત્રી કેસર, આ જે ભાગ જે છે તે પુષ્પાસન, અહીંયાથી આપણે દલપત્રો દોરી દઈએ. દલપત્રો આ જે છે તે પુંકેસર, સમજી લો કે આ પુંકેસર, આ પુંકેસર. અને સૌથી બહારની બાજુ શું આવેલા હોય તમે જાણો છો? વજ્રપત્રો આવેલા હોય. શું આવેલા હોય? વજ્રપત્રો આવેલા હોય. તો આ જે છે તે વજ્રપત્રોનું બનેલું વજ્રચક્ર, આ દલપત્રોનું બનેલું દલચક્ર, આ પુંકેસર, અને સૌથી અંદરની બાજુ આ તમને જે રચના દેખાય છે જે હું અલગ બતાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે સ્ત્રી કેસર. તો પુષ્પના કેટલા ચક્રો થયા મિત્રો? 4. સૌથી બહારનું પહેલું ચક્ર વજ્રચક્ર, બીજા નંબરનું અંદરનું ચક્ર દલચક્ર. આ બંને તો આ બંને સહાયક ચક્રો છે જે આપણે જાણીએ છીએ. પછી અંદરના બે ચક્રો જે છે એમાં ત્રીજા નંબરનું ચક્ર પુંકેસર ચક્ર, જેનું આપણે અગાઉના લેક્ચરમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. અને સૌથી અંદરનું ચક્ર એ સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પના આવશ્યક ચક્ર છે. તે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર છે. તે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર છે. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ મધ્યમાં ગોઠવાયેલું ચક્ર છે. એમ પણ આપણે કહેવું હોય તો કહી શકીએ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રી કેસર ચક્ર એ તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. આપણે નર પ્રજનન અંગ પુંકેસરની આપણે ચર્ચા પૂરી કરી હતી. આ જે સ્ત્રી કેસર જે છે, સ્ત્રી કેસરની અંદર કેવા કેવા પ્રકારની રચના હોય, એક જ ભાગ હું અહીંયા બહાર બતાવવા જઈ રહ્યો છું. સમજજો બરાબર. કે દાખલા તરીકે સ્ત્રી કેસર હોય તો સ્ત્રી કેસરમાં એક આ રીતે ઉપર તરફ એક પહોળો ખીંટી જેવો ભાગ હોય, બીજી એક વચ્ચે લાંબી એક નલિકામય રચના હશે, અને તેનો નીચેનો ભાગ એ આ રીતે પહોળો ફૂલેલો હશે. અને અહીંયાથી આ પુષ્પાસન, જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. આ જે વાત છે એ સ્ત્રી કેસરની વાત છે. આ સ્ત્રી કેસરમાં આ ઉપરનો જે ભાગ જે છે પહોળો ભાગ, જેને કહીશું આપણે પરાગાસન, પરાગરજનું આસન. જ્યારે પરાગરજ જે છે પરાગરજ એ સ્ત્રી કેસરમાંથી પરાગરજ એ પુંકેસરમાંથી પરાગનયન પામીને જ્યારે સ્ત્રી કેસરના આ ભાગ ઉપર આસન ગ્રહણ કરે, સ્થાન ગ્રહણ કરે, પરાગરજનું આસન એટલે કે પરાગાસન તરીકે આપણે એને ઓળખીશું. આ નીચેનો જે ભાગ જે છે ફૂલેલો ભાગ, જેને કહીશું આપણે બીજાશય, અને આ પરાગાસન અને બીજાશયની વચ્ચે તમને જે લાંબો નલિકામય ભાગ જે દેખાય છે મિત્રો, એને આપણે કહીશું પરાગવાહિની. એટલે કે સ્ત્રી કેસર ચક્ર જે છે એ સ્ત્રી કેસર ચક્ર
સામાન્ય સ્થિતિમાં સ્ત્રી કેસર ચક્ર જે છે, સ્ત્રી કેસર ચક્ર એ શાનું બનેલું? તો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે મિત્રો સ્ત્રી કેસરનું બનેલું. સ્ત્રી કેસર એ પુષ્પનું સૌથી અંદરનું ચક્ર. સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ. આ સ્ત્રી કેસર એ 3 ભાગનું બનેલું. કેટલા ભાગનું બનેલું? 3 ભાગ. કયો ભાગ? તો સૌથી ટોચનો ભાગ જેને આપણે કહીએ છીએ પરાગાસન, વચ્ચેનો ભાગ જેને આપણે કહીશું પરાગવાહિની, અને સૌથી નીચેનો અતિ મહત્વનો ભાગ જેને આપણે કહીશું બીજાશય. એટલે કે એ 3 ભાગનું બનેલું હોય. અહીંયા આ જે પરાગાસન જે છે, પરાગાસન એ જ્યારે પણ પુંકેસરમાંથી પરાગરજ ગ્રહણ કરે ત્યારે અહીંયા એ સ્થાન ગ્રહણ કરે. પરાગાસન જે છે મિત્રો, પરાગાસન એ ખીંટી જેવું હોય. ખીંટી એટલે ખીલી જેવું. ખીલીના માથાનો ભાગ કેવો હોય? પહોળો હોય. આપણે કોઈ બી ખીલી હોય, દાખલા તરીકે આપણે ખીલી, તમારા ઘરે ખીલી હશે તો ખીલીમાં માથાનો ભાગ કેવો હોય? થોડો પહોળો હોય. જો આ રીતે હોય તો આ રીતે પણ રચના હોય, આવી પણ ખીલી હોય માથા વગરની. પરંતુ આ બેમાં ડિફરન્ટ કેટલો? હવે તમે દાખલા તરીકે ધૂળના રજકણો કોઈ બી વસ્તુ હોય તો ઝડપથી આ ભાગ પહોળો છે, ઝડપથી ગ્રહણ કરશે. એની ગ્રહણ ક્ષમતા વધારે. ઉપરનો ભાગ પહોળો છે એટલે ગ્રહણ ક્ષમતા વધારે. આ ભાગ ઉપરનો પહોળો નથી, માટેની ગ્રહણ ક્ષમતા કેવી? ઓછી. તો જો ઉપરનો ભાગ પહોળો ખીંટી જેવો હોય તો પરાગરજ એ વધારે ગ્રહણ કરી શકે, અને પરાગરજ વધારે ગ્રહણ થાય તો ફળની શક્યતા વધી જાય. એટલા માટે પરાગાસન હંમેશા પહોળો અને ખીંટી જેવું હોય. કેટલાકમાં આવું પણ હોય છે, પરંતુ મોટે ભાગે વનસ્પતિના સ્ત્રી કેસરમાં પરાગાસનનો ટોચનો ભાગ એ પહોળો ખીંટી જેવા આકારનો તમને જોવા મળશે. આ વચ્ચે તમે જે લાંબી નલિકામાં ભાગ દેખાય છે મિત્રો, એ લાંબુ નલિકામાં ભાગ જેને પરાગવાહિની તરીકે ઓળખીશું, એમાં ભવિષ્યમાં જ્યારે આ જે પરાગરજ છે, પરાગરજનું અંકુરણ થાય તેમાંથી જે પરાગ નલિકા છે, પરાગ નલિકા ધ્યાનમાં રાખજો. પરાગરજમાંથી નિર્માણ પામતી પરાગ નલિકા એ પરાગવાહિની દ્વારા વહન પામશે, અને આ જે બીજાશય છે, બીજાશય તરફ આવશે અને એમાં રહેલા અંડકનું શું કરશે? તો ફલન કરશે. બીજાશય શું છે? બીજાશય બીજ જે આશય પામે, ફલન થયા પછી જ્યારે બીજ આશય પામશે. પરંતુ આની અંદર શું આવેલું હોય? આપણે અગાઉ ચર્ચા કરેલી છે, અંડક આવેલું છે. શું આવેલું છે? અંડક. એ આ અંડક સમજો, આ અંડક છે. એની અંદર આ ભ્રૂણપુટ, એની અંદરની બાજુએ 3 ઉપરતર પ્રતિધો કોષો, વચ્ચે દ્વિતીય કોષ, નીચે અંડકોષ, સહાયક કોષ, અંડ પ્રસાધન. બીજાશય એ સ્ત્રી કેસરનો તલસ્થ ભાગ, પહોળો અને ફૂલેલો ભાગ, વચ્ચેથી પોલો હોય. તેના પોલાણમાં ધ્યાનમાં રાખજો, ખાસ આ બાબત બરાબર મગજમાં ક્લિયર કરશો. તેનું જે પોલાણ જે છે એ પોલાણમાં સપાટ ગાદી જેવો કેટલો ભાગ જોવા મળતો હોય, જેને કહેવાશે જરાયુ. જેને શું કહીશું? જરાયુ. એ જરાયુ જે છે એ જરાયુ પર અંડકનો ઉદ્ભવ થાય. એટલે હંમેશા અંડક ક્યાં ઉદ્ભવ પામશે? અંડકનું ક્યાં નિર્માણ થશે? અંડકનો ક્યાં વિકાસ થશે? જરાયુ પર. અહીંયા બરાબર મગજમાં ક્લિયર કરવાનું છે, બરાબર ધ્યાનમાં રાખશો. બીજાશય હંમેશા પહોળો ભાગ છે, ફૂલેલો ભાગ છે, વચ્ચેથી પોલો હોય. એના પોલાણમાં કેટલીક જગ્યાએ પોચો ગાદી જેવો એક ભાગ આવેલો હોય, જેને જરાયુ તરીકે ઓળખવામાં આવે. એની ઉપરથી શું ઉદ્ભવશે? અંડક. આને આપણે કહીશું અંડક, અથવા તો બીજા શબ્દોમાં બીજાંડ. અંડક અથવા તો બીજાંડ તરીકે આપણે એને ઓળખીશું. આ અંડક જે છે મિત્રો, એ કોઈ પણ સ્ત્રી કેસરના બીજાશયમાં એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે. એકનું ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ કેરી. કેરીમાં ગોટલો કેટલો હોય? એક જ વાનો મતલબ એમ થાય અંડક કેટલું? એક જ. તમે બધા જાણો છો, તમે ચેપ્ટર નંબર 3 એની અંદર તમે શીખી ગયા બેવડું ફલન. ફલન થાય તો આપણે તમે બધા જ જાણો છો, 11માં વાળા મિત્રો, ચેપ્ટર નંબર 3માં તમે શીખી ગયા. ફલન થાય તો અંડક શામાં પરિણમે? અંડક ફલન પછી શામાં પરિણમે? બીજમાં. અને બીજાશય શામાં પરિણમશે? ફળમાં. તો ફલન થયા પછી એ ફળની અંદર કેટલી બીજની સંખ્યા? જેટલી બીજની સંખ્યા એટલી અંડકની સંખ્યા. તો જો બીજાશયની અંદર એક જ બીજ હોય, એટલે કે એક જ અંડક હોય, એવું ઉદાહરણ લેવું તો તમે લઈ શકો.
એક જ અંડક એક જ અથવા અનેક એક હોય તેવું ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ ઘઉં કેરી, અને અનેક હોય તેવું ઉદાહરણ આપણે લેવું લઈ શકીએ પપૈયું, ઓર્કિડ વગેરે વગેરે આપણે લેવું તો લઈ શકીએ. પપૈયા તમે કટિંગ કરશો તો પપૈયામાં અનેક બીજ નીકળતા હોય છે, તમે જોયું છે. તરબૂચ અનેક બીજ નીકળતા હોય, એક જ ફળની અંદર અનેક બીજ, એનો મતલબ એમ થયું એને બીજાને કેવા છે અંડક કેટલા છે એક કરતા વધારે હશે. તો આ વાત થઈ સ્ત્રીકેસરના ભાગોની. સ્ત્રીકેસરના મુખ્યત્વે 3 ભાગ. પુષ્પાસનના સ્થાનને ધ્યાનમાં રાખીને જો આપણે ચર્ચા કરીએ, ધ્યાનમાં રાખજો, પુષ્પાસનના સ્થાનને ધ્યાનમાં રાખીને જો આપણે વિચારીએ તો નિકટવર્તી ભાગ એટલે બીજાશય અને દૂરસ્થ ભાગ એટલે પરાગાશય. હું પુંકેસરની થોડી ચર્ચા કરું અહીંયા. પુષ્પાસનનો નિકટવર્તી ભાગ એટલે પુંકેસર તંતુ, દૂરસ્થ ભાગ એટલે પરાગાશય. આ એક વાક્ય યાદ રાખજો. પુંકેસરનો દૂરસ્થ ભાગ એ ફળદ્રુપ હોય, આની અંદર પરાગરજ નિર્માણ પામશે. જ્યારે સ્ત્રીકેસરમાં નિકટવર્તી ભાગ એ ફળદ્રુપ હોય, આ ભાગ વંધ્ય છે. વંધ્ય એટલે કે સીધું કોઈ ફલનની ક્રિયામાં ભાગ નથી ભજવતા, એટલે કે એમાંથી કઈ બીજ બનશે નહીં. આ બીજાશય જે છે એ બીજાશયને આપણે ફળદ્રુપ ભાગ તરીકે આપણે એને ઓળખીશું, જે પુષ્પાસનના ખૂબ જ નજીક છે. આપણે કહી શકીએ કે પુષ્પાસન અથવા તો પુષ્પનો નિકટવર્તી છેડો, સ્ત્રીકેસરનો નિકટવર્તી છેડો પણ કોના સ્થાનને ધ્યાનમાં રાખીને? પુષ્પાસનના સ્થાનને ધ્યાનમાં રાખીને નિકટવર્તી છેડો કેવો હોય? ફળદ્રુપ હોય. આ 3 ભાગ જે છે એ 3 ભાગમાં ઉપરનો ભાગ પરાગાસન, વચ્ચે લાંબી પરાગવાહિની. આ પરાગવાહિની કેટલીક વનસ્પતિઓમાં એ રોમમય પણ હોય, લીસી પણ હોય, મોટે ભાગે લીસી હોય છે. કેટલીક વનસ્પતિઓમાં એની ઉપર રોમો પણ આવેલા હોય, અને બીજાશય એ દરેક વનસ્પતિમાં એ વચ્ચેથી પોલું હોય, એની અંદર અંડક એક પણ હોઈ શકે, અનેક પણ હોઈ શકે. મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબ પુષ્પની અંદર સ્ત્રીકેસર જે છે, સ્ત્રીકેસર પુંકેસરની જેમ, તો શું પુષ્પમાં પુંકેસર એક જ હતું? કેટલા હતા? આપણે વાત કરી શકો. કેટલાક પુષ્પની અંદર પુંકેસરો એ 5 હોય, કેટલાક વનસ્પતિમાં પુંકેસરો 10 હોય, કેટલીક વનસ્પતિઓમાં અસંખ્ય હોય, તેમાં પાછા એ જોડાયેલા હોય, મુક્ત હોય કે યુક્ત હોય. બસ એ જ પોઈન્ટ અહીંયા આપણે ધ્યાનમાં લેવાનો છે. શું પુષ્પની અંદર સ્ત્રીકેસર એક જ હોય? શું દરેક વનસ્પતિમાં સ્ત્રીકેસર એક જ હોય? ના. જુદી જુદી વનસ્પતિમાં સ્ત્રીકેસરની સંખ્યામાં પણ વિવિધતા જોવા મળશે. મિત્રો, તો સ્ત્રીકેસરની સંખ્યામાં જોવા મળતી વિવિધતા, સ્ત્રીકેસરની સંખ્યામાં વિવિધતા સ્ત્રીકેસરની સંખ્યામાં શું વિવિધતા જોવા મળશે એ આપણે એના ચર્ચા કરવાની છે. સ્ત્રીકેસરની સંખ્યાના આધારે વિવિધતામાં આપણે જોઈશું પોઈન્ટમાં સ્ત્રીકેસરની સંખ્યામાં જે વિવિધતા જોવા મળશે એના આધારે આપણે એના પ્રકાર જોઈશું. સ્ત્રીકેસરના પ્રકાર. સ્ત્રીકેસરની સંખ્યામાં જે વિવિધતા જોવા મળશે એના આધારે આપણે પ્રકાર જોઈશું. સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસર સંખ્યા 1 પણ હોય, 2 પણ હોય અને 2 કરતાં વધારે પણ જોવા મળી શકે. તો આપણે અહીંયા એના આધારે આપણે અહીંયા 2 પ્રકાર પાડવાનો પ્રયત્ન કરીએ. એક સ્ત્રીકેસરી, જો સ્ત્રીકેસરની સંખ્યા 1 જ હોય તો એને કહીશું આપણે એક સ્ત્રીકેસરી. સ્ત્રીકેસર ચક્ર. જો સ્ત્રીકેસરની સંખ્યા 2 કે તેથી વધારે હોય, આમ તો 2 હોય તો દ્વિસ્ત્રીકેસરી, 5 હોય તો પંચસ્ત્રીકેસરી, 4 હોય તો ચતુસ્ત્રીકેસરી, પરંતુ આપણે એવું પ્રમાણે 2 કે તેથી જો વધારે હોય તો એને આપણે બહુસ્ત્રીકેસરી તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા આપણે લખીએ છીએ બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. એક સ્ત્રીકેસરી ચક્ર, સ્ત્રીકેસરની સંખ્યા 1 જ, જેની અંદર આ રીતે રચના જોવા મળશે. એક જ સ્ત્રીકેસર, આ સ્ત્રીકેસર 1.
સ્ત્રી કેસરની સંખ્યા કેટલી? તો એ એક જ. આ સ્ત્રી કેસર એક, ધ્યાનમાં રાખજો. આ એક સ્ત્રી કેસરી છે. આમાં થયું શું? પરાગાસન એક, પરાગવાહિની એક, બીજાશય એક. ઉદાહરણ તરીકે વટાણા. આપણે જે વટાણા ખાઈએ છીએ એ વટાણામાં સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે મિત્રો? માત્ર એક જ હશે. એ બરાબર તમે મગજમાં ક્લિયર કરશો. જ્યારે દ્વિસ્ત્રી કેસરી હોય કે બહુસ્ત્રી કેસરી હોય તો એની અંદર બહુસ્ત્રી કેસરી છે તો ફરીથી પાછા એમાં પાછા બે પ્રકાર પડશે કે ભાઈ સ્ત્રી કેસો એકબીજા સાથે જોડાયેલા છે કે એકબીજાથી મુક્ત છે. જો એકબીજાથી જોડાયેલા ન હોય તેને આપણે કહીશું મુક્ત બહુ સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર ચક્ર. અને જો જોડાયેલા હોય તો તેને આપણે કહીશું યુક્ત બહુ સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર ચક્ર. આમાં તો આપણે ફિક્સ થઈ ગયું કે આની અંદર એક સ્ત્રી કેસર ચક્ર હોય તેની અંદર બીજાશય કેટલું હોય? એક જ હોય. અંદર અંડક એક હોય એવું નહીં મિત્રો. અંડક એક પણ હોઈ શકે, અનેક પણ હોઈ શકે. અંડકની સંખ્યા સાથે સ્ત્રી કેસરના કોઈ લેવા દેવા નથી. બરાબર મગજમાં ક્લિયર કરશો. અંડકની સંખ્યા સાથે સ્ત્રી કેસરના કોઈ જ લેવા દેવા નથી. અંડક એક પણ હોઈ શકે, અનેક પણ હોઈ શકે. વટાણામાં કેટલા બધા બીજ હોય છે સમંગ ગોઠવાયેલા, એટલે એની અંદર અંડક એક કરતા વધારે તો બીજની સંખ્યા પણ એક કરતા વધારે. પણ ફળ કેટલું? એક જ. પોલાણ કેટલું? એક જ. એટલે બીજાશય કેટલું હોય? એક જ હોય. પછી આપણે આના પછી ફળની જ્યારે ચર્ચા કરશું ત્યારે આ પોઈન્ટ વધારે ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પણ હાલ મગજમાં તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે, જો સ્ત્રી કેસર એક હોય, સ્ત્રી કેસરની સંખ્યા એ કોના આધારે નક્કી થાય? બે બાબતોના આધારે મગજમાં ક્લિયર કરશો. સ્ત્રી કેસરની સંખ્યા એક, પરાગાશયની સંખ્યા નંબર 2. બીજાશયનો આપણે ટીએસ લઈએ તો બીજાશયનો ટીએસ લેતા અંદર કેટલા પોલાણ છે? તમે ભીંડાને કટિંગ કરો, કેટલા કોટર છે? 5. તો 5 સ્ત્રી કેસર હોય એમાં. ટામેટો આપણે કટિંગ કરીએ છીએ, કેટલા કોટર જોવા મળશે? 2. દ્વિસ્ત્રી કેસરી થયું. તમે કોઈ પણ ફળને જ્યારે કટિંગ કરો છો તેની અંદર જેટલા કોટર હોય એટલી સ્ત્રી કેસરની સંખ્યા હોય. તો બીજાશયમાં જેટલા કોટર એટલા સ્ત્રી કેસરની સંખ્યા. કેટલીક વનસ્પતિઓમાં પરાગાસન ઉપર નક્કી નથી થઈ શકતું, તો એવી વનસ્પતિમાં આપણે સ્ત્રી કેસરની અંદર બીજાશયનો ટીએસ લઈશું. બીજાશયના ટીએસમાં સાચા કોટરો કેટલા છે? જેટલા કોટરો એટલા સ્ત્રી કેસરની સંખ્યા. આ એક બાબત બરાબર મગજમાં ક્લિયર કરશો. મુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર અને યુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર એ બહુ સ્ત્રી કેસર ચક્રના ઉદાહરણ છે. એક જ પુષ્પમાં જો એક કરતા વધારે સ્ત્રી કેસર હાજર હોય તો એકબીજા સાથે જોડાયેલા છે કે મુક્ત છે. જો મુક્ત હોય એવું ઉદાહરણ આપણે લેવું હોય તો રહી શકે ગુલાબ અને કમળ. યુક્તનું ઉદાહરણ લેવું હોય ધતુરો, જાસૂદ, ભીંડા, કપાસ વગેરે વગેરે આપણે લેવું હોય તો લઈ શકીએ. ધતુરો, જાસૂદ, ભીંડા, કપાસ, ટામેટા, રાઈ વગેરે વગેરે જેટલા પણ ઉદાહરણ અહીંયા આપણે જેટલા બુકમાં છે એ પ્રમાણે આપણે હાલ જોઈશું. અહીંયા મિત્રો થશે શું? ધ્યાનમાં રાખજો. અહીંયા હું બેનો તમને એક થોડો કોન્સેપ્ટ ક્લિયર આકૃતિ દ્વારા કરાવવા માંગુ છું. અહીંયા શું થશે? મુક્ત બહુ સ્ત્રી કેસરી હોય મિત્રો એની અંદર આ રીતે રચના હોય. એની અંદર દાખલા તરીકે આ સમજી લો કે આ પુષ્પાસન છે, આ પુષ્પાસન છે. એની અંદર જે સ્ત્રી કેસર જે હોય સ્ત્રી કેસર મિત્રો એ આ રીતે ગોઠવાયેલા હોય. સ્ત્રી કેસર, આ એક સ્ત્રી કેસર, એ આ બીજું સ્ત્રી કેસર, આ ત્રીજું સ્ત્રી કેસર, સમજી લો આ ચોથું સ્ત્રી કેસર. અહીંયા બધા પાછળ બધા રાઉન્ડમાં ગોઠવાયેલા હોય. તો તમે જુઓ અહીંયા શું થયું? સ્ત્રી કેસર અહીંયા એક જ હતું, અહીંયા એક કરતાં વધારે. અહીંયા ફક્ત પરાગાસન, પરાગવાહિની અને બીજાશય દરેકની સંખ્યા એક જ હતી. અહીંયા પરાગાસન દરેકના જુદા જુદા, દરેકની પરાગવાહિની પણ જુદી, દરેકના બીજાશય પણ જુદા. દાખલા તરીકે 10 સ્ત્રી કેસર હોય તો બીજાશય પણ 10.
10 પરાગાસન, 10 પરાગવાહિની, આ બધા એકબીજા સાથે જોડાયેલા નથી, એકબીજાથી મુક્ત છે, માટે આપણે કહીશું એને મુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર. આવી રચના તમને ગુલાબમાં અને કમળના પુષ્પની અંદર તમને જોવા મળશે. આ જે ભાગ જે છે એ ભાગને આપણે કહીશું પરાગાસન. આ ભાગને પણ આપણે પરાગાસન. આ ભાગ જે છે જેને આપણે કહીશું પરાગવાહિની. અને આ જે ફૂલેલો ભાગ છે જેને આપણે કહીશું બીજાશય. આ બીજાશય. જ્યારે યુક્તમાં શું હોય મિત્રો? યુક્તનું સૌથી સારામાં સારું ઉદાહરણ લેવું હોય તો આપણે જાસૂદ. તમારા ઘરે જાસૂદનું પુષ્પ હોય તો જાસૂદના પુષ્પની અંદર તમે જોઈ લેજો. જાસૂદનું પુષ્પ જે છે મિત્રો એની અંદર તમને એ સ્ત્રી કેસરો જે છે, સ્ત્રી કેસરો એ તમને 5 જોવા મળશે. 5 સ્ત્રી કેસર છે. એ 5 સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા. 5 સ્ત્રી કેસરની પરાગવાહિની એકબીજા સાથે જોડાયેલી અને એનું બીજાશય તો એક જ. આ સ્ત્રી કેસર. આ પરાગવાહિની. આ શું છે? પરાગવાહિની. આ જે છે તે બીજાશય. અને ટોચના ભાગે તમને જે જોવા મળશે તે શું જોવા મળશે? પરાગાસન. તમે જુઓ સ્ત્રી કેસર તો એક કરતાં વધારે, પરંતુ એની પરાગવાહિનીથી એટલે પરાગવાહિનીના ભાગ, પરાગવાહિની જે બધી એકબીજા સાથે જોડાયેલી છે. આમાં દરેકની પરાગવાહિની કે છે એકબીજાથી મુક્ત, બીજાશય પર એકબીજાથી મુક્ત. આ જોડાયેલી છે એટલે બધાનું બીજાશય તો કેટલું? એક જ. એટલે યુક્ત બહુસ્ત્રી કેસરીમાં બીજાશય એક જ હોય. સ્ત્રી કેસરના પરાગાસન જુદા. જેટલા પરાગાસન એટલા કોટર. તમે આને તમે ટીએસ લેશો તમને 5 કોટર હશે. 5 સ્ત્રી કેસરો ભેગા થઈને એક બીજાશય બનાવ્યું. એટલે બધા જોડાયેલા હતા. એટલા માટે આવી રચના નિર્માણ પામી. આની અંદર સ્ત્રી કેસર એક, બીજાશયમાં પોલાણ પણ કેટલું? એક જ. આમાં સ્ત્રી કેસર અનેક, બીજાશય કેટલું? એક. આમાં બીજાશય એક, આમાંય બીજાશય એક, પણ આમાં પોલાણ એક, આમાં પોલાણ અનેક. આટલો ડિફરન્ટ છે યુક્તમાં અને એક સ્ત્રી કેસરીમાં. આના ઉદાહરણ બરાબર મગજમાં ક્લિયર કરવાના છે. આ બાબત એટલા માટે ધ્યાનમાં રાખશો કારણ કે આપણે ફળ વિશે જોવાનું છે. એટલે જ્યારે ફળ વિશે આપણે ચર્ચા કરશું ત્યારે આ બાબતો જે છે એ બાબતોને વધારે મગજમાં આપણે ક્લિયર કરવાનો પ્રયત્ન કરશું. એટલે અહીંયા આ બાબત જે છે એ બાબતના આધારે આપણે છેલ્લે તેટલું કહી શકીએ કે જ્યારે ફલનની ક્રિયા પૂરી થાય અને આ પરાગનલિકા જ્યારે વહન પામીને એ પરાગનલિકા જ્યારે એ બીજાશયમાં પ્રવેશે, અંડકમાં પ્રવેશે, ફલનની ક્રિયા થઈ જાય ત્યારે આ અંડક જે છે મિત્રો, આ અંડક એ અંડક શામાં પરિણમશે? ફલન થયા પછી બીજમાં. અને મિત્રો જે બીજાશય જે છે એ બીજાશય શામાં પરિણમશે? ફળમાં. અને બીજાશયની દિવાલ હોય મિત્રો, બીજાશયની દિવાલ એ મિત્રો બીજાશયની દિવાલ એ શામાં પરિણમશે? ફલાવરણમાં પરિણમશે ફલન થયા પછી. બાકીના ભાગ જે બધા ખરી પડશે મિત્રો, કઈ જ નહીં રહે આમાં. વજ્રચક્ર ખરી પડશે, દલચક્ર ખરી પડશે, પુંકેસર પણ ખરી પડશે, ઇવન શ્રીકેસરનો આટલો ભાગ પણ ખરી પડશે. માત્ર આટલો ભાગ જોવા મળશે. તો આ વાત હતી એ શ્રીકેસરની. તમારી સામે અહીંયા આકૃતિ દ્વારા બધું મેં અહીંયા જે તમને જે સમજાવવાનો જે પ્રયત્ન કર્યો, લખાણ એકદમ સરળ છે. બુકમાં જેટલું લખાણ આપેલું છે એટલું જ છે. આની અંદર બીજો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ નથી. આટલામાંથી જ જો પ્રશ્ન પૂછાશે તો ઉદાહરણ તમે આટલા જ ધ્યાનમાં લેવાના. અને અહીંયા પ્રકારો છે, પ્રકારોને બરાબર તમે સમજવાનો પ્રયત્ન કરશો. આકૃતિ તમારા બુકમાં આ રીતની નથી આપેલી. એક શ્રીકેસર ચક્રની અને બહુ શ્રીકેસર ચક્રની. તેને સારી રીતે તમે કરશો તો અહીંયા આપણે શ્રીકેસરનો પોઈન્ટ પૂરો કરીએ છીએ. અસ્તુ.